નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CE 102 ગુજરાતની ભૂગોળ, જેની અંદર આપ જાણો છો એ પ્રમાણે યુનિટ 1 આપણે પૂરો કર્યો. હવે નેક્સ્ટ યુનિટ 2, જેની અંદર મુખ્ય બે ટોપિકો છે, જળ પરિવાહ અને આબોહવા. જેનો પહેલો જ મુદ્દો છે અથવા પહેલો જ ટોપિક છે બીજા યુનિટનો, ગુજરાતની મુખ્ય નદીઓ, એના અન્ય જળ વિભાગો, અથવા તો એવું કહી શકાય ગુજરાતનો જળ પરિવાહ અથવા તો ગુજરાતનું નદી તંત્ર, એને કોઈ પણ રીતે સમજી શકાય. તો ગુજરાતની મુખ્ય નદીઓ છે કઈ છે, નદીઓને કઈ રીતે વિભાગવામાં આવી છે, ગુજરાતના સમગ્ર પ્રદેશમાં કેટલા પ્રકારનું નદી તંત્ર છે, કઈ રીતનું છે, મુખ્ય નદીઓ કઈ છે, એની ઉપનદીઓ કઈ છે, એ સિવાય અન્ય જળાશયો છે એમાં ખાસ કરીને કઈ બાબતનો સમાવેશ થાય છે, આ બધી જ બાબતોને એમાં માહિતી મેળવવાની છે. એના પછી આપણે ખ્યાલ મેળવીશું ગુજરાતની આબોહવા પર અસર કરતા પરિબળો અને ગુજરાતની મુખ્ય ઋતુઓ. તો આજે આપણે વાત કરીશું પહેલો ટોપિક, ગુજરાતનું નદી તંત્ર અથવા ગુજરાતનું જળ આપવા તંત્ર અથવા ગુજરાતની મુખ્ય નદીઓ અને એની ઉપનદીઓ વિશેની માહિતી. જો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગુજરાતનું નદી તંત્ર અથવા તો ગુજરાતની મુખ્ય નદીઓ અને તેના અન્ય જળ વિભાગો. આ જે મુદ્દો છે ગુજરાતની મુખ્ય નદીઓ અને તેના અન્ય જળ વિભાગો, એને એક લાઇનમાં અન્ય રીતે સમજવું હોય તો એને કહેવાય છે ગુજરાતનું નદી તંત્ર. ગુજરાતનું નદી તંત્ર કેવી રીતનું છે, અને એ જ રીતે જ્યોગ્રાફિકલ ભાષામાં નદી તંત્રને ગુજરાતનું અથવા કોઈપણ પ્રદેશનું નદી તંત્ર જોતા હોય તો એને કહેવાય છે, જે રીતે ગુજરાતનું છે તો અહીંયા એવું કહેવાય છે ગુજરાતનો જળ અપવાહ તંત્ર અથવા જળ પરિવાહ તંત્ર. અહીંયા હું લખીને તમને બતાવીશ તો તમને સ્પષ્ટ એનો ખ્યાલ જે છે આવી જશે. તો અહીંયા આપણે કયા મુદ્દાની વાત કરીએ છીએ, મેન કયો મુદ્દો ચર્ચવાનો છે, આપણે જે ચર્ચવા છે ને ગુજરાતનું નદી તંત્ર અથવા ગુજરાતનું જળ પરિવાહ અથવા અપવાહ. પહેલું થયું ગુજરાતનું નદી તંત્ર અને બીજું એ જ ને કહેવાય છે જળ અપવાહ તંત્ર. તો આ મુદ્દાઓ જે છે ગુજરાતનું નદી તંત્ર અથવા ગુજરાતનું જળ અપવાહ તંત્ર, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત જે કરવાની છે ગુજરાતના નદી તંત્રની. અને જ્યારે નદી તંત્રની વાત કરતા હોય ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કોઈપણ પ્રદેશનું નદી તંત્ર હોય, કોઈપણ પ્રદેશનો જળ અપવાહ તંત્ર હોય, કોઈપણ પ્રદેશની નદીઓ વિશે વાત કરીએ ત્યારે તે પ્રદેશ એ નદી તંત્ર ઉપર ચોક્કસ રીતે જે તે પ્રદેશની ભૂસ્તરીય રચના તે પ્રદેશનું ભૂપૃષ્ઠ અને તે જ પ્રદેશની આબોહવા વિશેષ રીતે અસર કરે છે. કેમ? કારણ કે નદી એ જમીન, મેદાન અથવા ભૂમિ ઉપરથી પસાર થાય છે. એ પ્રદેશનું ભૂપૃષ્ઠ જે રીતનું હશે એ રીતની જ એ નદી તંત્ર રહેલું હશે, કારણ કે મોટાભાગની નદીઓ છે એ ક્યાંક ને ક્યાંક ઊંચા પર્વતીય વિસ્તારોમાંથી નીકળે છે. તો જે પ્રદેશમાં સારા એવા ઊંચા પર્વતીય વિસ્તારો હશે એ પ્રદેશમાં પણ નદીઓનું પ્રમાણ સારું હશે. એની સાથે સાથે આબોહવા એક સૌથી વધુ મહત્ત્વનું અસર કરતું પરિબળ છે. કેમ? કારણ કે નદીઓ ત્યારે જ આખા વર્ષ દરમિયાન વહી શકે કે જ્યારે જે તે પ્રદેશમાં સારો વરસાદ થયો હોય. તમે જોતા હશો કે જે નદીઓ કાયમી હશે, તો આગળ આપણે જોઈશું કે જે નદીઓ કાયમી છે એ એવા પ્રદેશોમાં થઈને વહે છે કે જે પ્રદેશોની અંદર સારો એવા વરસાદનું પ્રમાણ રહેલું છે. તો આ બધી જ બાબતો જિયોગ્રાફીની અંદર જ્યારે જિયોગ્રાફિકલ એટલે કે ખાસ કરીને જે ફિઝિકલ ટોપિકોની વાત થતી હોય ત્યારે એક વસ્તુ ચોક્કસ સમજવી જરૂરી છે, અથવા એક બાબત ચોક્કસ રીતે આપણને સમજાય કે જે તે પ્રદેશની કોઈ પણ બાબત હોય એ એકબીજા સાથે, એમાં ખાસ કરીને ભૌગોલિક બાબતો છે એકબીજા સાથે ખાસ કરીને જોડાયેલી હોય. એક બાજુ ખાસ કરીને આપણે જોઈએ તો એનું
જો ભૂપૃષ્ઠ જોતા હતા તો એનું ખાસ કરીને ભૂસ્તરીય રચના સાથે જોડાયેલી બાબત હતી. નદી તંત્ર જોઈએ છે તો એમાં ત્રણેય બાબતો ખાસ કરીને અસર. ઓકે, હવે આ બધી બાબતોની વાત કર્યા પછી આગળ જતાં આપણને ખ્યાલ આવે કે ગુજરાતમાં જો કોઈ નદી જે છે એવી નાની હોય કે મોટી હોય એવી બધી જ જો નદીઓને ગણવામાં આવે ને તો ટોટલ 185 જેટલી નદીઓ ગુજરાતમાં વહે છે. અને આ જે 185 નદીઓ જે છે એ ગુજરાતના ભૂપૃષ્ઠ, ભૂસ્તર રચના અને આબોહવાને આધારિત રહેલી છે. એટલે કે એ કોઈ નદી કાયમી છે કે હંગામી છે કે સૂકી છે કે શું છે એ એના ભૂસ્તરીય રચના, એના ભૂપૃષ્ઠ અને ખાસ કરીને એની આબોહવા સાથે જોડાયેલું છે. હવે ગુજરાતનું ભૂપૃષ્ઠનું જેવી રીતે ડિવિઝન 3 વિભાગમાં વહેંચાયેલું હતું એવી જ રીતે ગુજરાતનું નદી તંત્ર, ગુજરાતનું અપવા તંત્ર પણ 3 વિભાગમાં વહેંચાયેલું છે. કેમ કે ગુજરાતનું પ્રાકૃતિક જે ડિવિઝન છે એ મુખ્ય 3 વિભાગમાં વિભાજિત થયેલું છે. ત્યારે એના દરેક મુદ્દાઓને જ્યારે સમજીએ ત્યારે એને 3 વિભાગમાં વિભાગીને જ સમજવું જરૂરી બને છે. ત્યારે ગુજરાતનું નદી તંત્ર છે એ 3 વિભાગમાં વિભાજિત છે, જેમાં એક તળ ગુજરાતનું નદી તંત્ર, એક સૌરાષ્ટ્રનું નદી તંત્ર અને કચ્છનું નદી તંત્ર. આ ત્રણેય નદી તંત્રો જે છે એ એકબીજા સાથે જોડાયેલા નથી. આ ત્રણેય નદી તંત્રો જે છે એકબીજાથી સ્વતંત્ર છે અને પોતાની રીતે પોતાનું એક નદી તંત્ર તો અપવા તંત્ર બનાવે છે. તો એ જે 3 અપવા તંત્રોની આપણે વાત કરવાની છે એમાં પહેલા નંબર છે તળ ગુજરાતનું, બીજું સૌરાષ્ટ્રનું અને 3 નંબર જે છે કચ્છનું નદી તંત્ર. તો આ જે નદી તંત્ર જોવાનું છે અથવા જળ અપવા તંત્ર જે જોવાનું છે અહીંયા આ ટર્મ એટલા માટે હું યુઝ કરું છું કે આ જે ટર્મ જે છે નદી તંત્ર હોય કે નદીઓ હોય કે જળ અપવા તંત્ર હોય, ત્રણેય પ્રશ્નો એક જ છે, એનો જવાબ એક જ છે, પરંતુ એના વર્ડ જે છે અલગ અલગ રીતે યુઝ થાય છે અથવા જ્યોગ્રાફીમાં અને ચોક્કસ પરિભાષા એમાં વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે ધ્યાન એ જ રાખવાનું છે અહીંયા કે જે અપવા તંત્ર છે અથવા જે હું વાત કરી રહ્યો છું એ 3 વિભાગમાં રહેલું છે: તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. ઓકે, તો આજે પહેલાં એક અપવા તંત્રની વાત કરીશું. તળ ગુજરાતની નદીઓ, તો તળ ગુજરાતનું અપવા તંત્ર અથવા તળ ગુજરાતનું નદી તંત્ર. તો તળ ગુજરાતનું નદી તંત્ર કઈ રીતનું છે? તો તળ ગુજરાતના નદી તંત્રને મુખ્ય 3 ડિવિઝનમાં વિભાજિત છે, જે ઓલરેડી આપણે ભૂપૃષ્ઠમાં બી વાત કરી હતી: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ. તો પહેલું વાત કરીશું ઉત્તર ગુજરાતનું નદી તંત્ર છે. એમાં મુખ્ય 3 નદીઓનો સમાવેશ થાય છે: બનાસ, સરસ્વતી અને રૂપેણ. જે ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ છે અને આ ત્રણેય નદીઓ અરવલ્લીની જે પર્વતમાળા છે એનીમાંથી કોઈ એના અલગ અલગ જે વિભાગો છે, એના અલગ અલગ જે ભાગો છે એમાંથી નીકળે છે અને એથી નીકળી અને આગળ એ અલગ અલગ જગ્યાએ જઈને વહે છે. હવે ક્યાંથી પર્ટિક્યુલર નદી છે, ક્યાંથી નીકળે છે, ક્યાંથી વહે છે અને ક્યાં એને મળે છે એની સાથે વાત કરીએ ત્યારે પહેલાં તો જ્યાં મળે છે એની વાત એટલા માટે કરવી છે કારણ કે આ નદીઓની એ વિશિષ્ટતા એ છે કે મોટાભાગે નદીઓનું એવું વહેણ હોય કે કોઈ પર્વત અથવા ઊંચા ડુંગરમાંથી નીકળે અને અંતે જે મળે છે સમુદ્રને મળે. કેટલીક નદીઓ એવી હોય કે એક નદી જે છે નીકળી એનું મુખ્ય નદીઓ હોય અને એની ઉપનદીઓ હોય, તો મુખ્ય નદી એમાંથી નીકળીને સમુદ્રને મળે અને ઉપનદીઓ જે છે એ નદી સાથે ભળી જાય. પરંતુ અહીંયા એક વિશેષતા ગુજરાતની અંદર, આવી વિશેષતા ખાલી ગુજરાતમાં છે એવું નહીં, પણ ગુજરાતની અંદર પણ આ જ વિશેષતા એક જોવા મળે છે જે ઉત્તર ગુજરાતની નદીઓ સાથે જોડાયેલી છે અને એ જે છે એ છે કુંવારિકા નદીઓ. તો ઉત્તર ગુજરાતની આ ત્રણેય નદીઓ જે છે બનાસ, સરસ્વતી અને રૂપેણ એ સમુદ્રને નહીં મળતા કચ્છના રણમાં સમાઈ જાય છે, એટલે એને કહેવાય છે કુંવારિકા
નદીઓ. કુંવારિકા નદીઓ મતલબ એટલો જ છે કે જે નદીઓ સમુદ્રને ના મળતા વચ્ચે જ કોઈ ભાગમાં સમાઈ જાય. એટલે આપણી જે ઉત્તર ગુજરાતની 3 નદીઓ છે, બનાસ, સરસ્વતી અને રૂપેણ, એ સમુદ્રને મળતી નથી, પરંતુ એ વચ્ચે કચ્છના નાના રણમાં જ જે સમાઈ જાય છે, એટલે એને કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે, તો એને કહેવાય છે. ઓકે, તો એનું મળવાનું તો કોઈ ફિક્સ આપણે અહીંયા સમજી ગયા. હવે નીકળે છે ક્યાંથી, એ સૌથી વધુ મહત્ત્વની બાબત રહી છે. ત્યારે એમાં એ વસ્તુનો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે 3 નદીઓ અરવલ્લીની તળેટીમાં રહેલા કોઈ એક પ્રદેશ અથવા કોઈ વિસ્તારમાંથી નીકળે છે અને એની ચોક્કસ જે ઢાળ છે, એની જે દિશા જે છે એ ઈશાનથી નૈઋત્ય છે, એટલે કે ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફનો એનો ઢાળ છે, જેને આપણે અહીંયા મેપમાં હું તમને પહેલાં તો એને પર્ટિક્યુલર બતાવી દઉં કે એને જે છે આ અરવલ્લીનો જે આ ભાગ છે ત્યાંથી નીકળે છે ને બધાનો ચોક્કસ આ માર્ગ છે. તમે આગળ જતાં તળ ગુજરાતની કોઈ પણ નદી જોશો એનો આ જ માર્ગ હશે, ઈશાનથી નૈઋત્ય અથવા પ્રોપરલી પૂર્વથી પશ્ચિમ. તો આ જે વહન માર્ગ છે 3 નદીઓનો, બનાસ, સરસ્વતી અને રૂપેણ, એની અંદર તમે જોશો તો પહેલી નદી જે છે રૂપેણની વાત કરીએ તો રૂપેણ નદી અરવલ્લીનો જ એક ભાગ છે, ટુંગા પર્વત. એ ટુંગા પર્વતમાંથી નીકળીને અહીંયા ટુંગા પર્વતમાંથી નીકળીને એની જે નીકળીને આગળ જતાં જે છે અહીંયા સાબરકાંઠામાં અને એના પછી મહેસાણામાં પ્રોપરલી એ થઈ અને કચ્છના રણમાં અથવા તો આગળ જતાં એ પૂરી થઈ જાય છે. એટલે કે રૂપેણ નદીનો ખાસ જે વહેણ માર્ગ જે છે મહેસાણા સાથે જોડાયેલો. એની શરૂઆત રાજસ્થાનના કોઈ ટુંગા પર્વતના નાના અરવલ્લીના ભાગરૂપ રહેલો, પર્વતમાળાના ભાગરૂપ રહેલો ત્યાં ભાગથી નીકળે છે, પણ આગળ જતાં એ સાબરકાંઠામાંથી થોડા ભાગમાંથી વહી અને સીધી મહેસાણામાં પોતાની પોતાનો વહેણ માર્ગ બને. એના પછી બીજી નંબરની આ થઈ કઈ રૂપેણ. હવે બીજી નદી જે છે સરસ્વતી. સરસ્વતી નદી જે છે એનું પ્રોપરલી જે છે મહીકાંઠાની ટેકરીમાંથી નીકળી, એટલે કે અહીંયા મહીકાંઠો છે રાજસ્થાનની સાથે જોડાયેલો, એ મહીકાંઠાના અરવલ્લીનો જે ભાગ છે ત્યાંથી નીકળી એ આગળ જતાં અહીંયા એનો ભાગ છે, અહીંયાથી નીકળી બનાસકાંઠામાંથી પસાર થઈને પ્રોપરલી આખી સરસ્વતી જે નદી જે છે ને એ પાટણ જિલ્લામાંથી પસાર થાય છે, અને પાટણ જિલ્લામાંથી પસાર થઈ અને આગળ જઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો સરસ્વતી નદી એક એવી છે કે જે ખાસ કરીને પાટણ સાથે સંલગ્ન છે, પરંતુ એ બનાસકાંઠામાંથી પણ પસાર થાય છે. તેની લંબાઈ જો જોવા જઈએ તો 150 કિલોમીટરની એની લંબાઈ છે, અને તેનો સમગ્ર જે બી જગ્યાએથી એ પસાર થાય છે એનો પટ જે છે, એનો જે અંદર નીચે જે સપાટી જે છે સમગ્ર રેતાળ જોવા મળે છે, એટલે સૂકી રહે છે. આગળ જઈશું આપણે કે 3 નદીઓ હંગામી છે, એકદમ સૂકી રહે છે, ખાલી વરસાદ પડે અને જો એ પણ અરવલ્લી વિસ્તારોમાં અથવા એના જે જિલ્લામાંથી પસાર થાય ત્યાં વરસાદ પડ્યો હોય તો તેના અંદર પાણી હોય છે, બાકી આખો વર્ષ દરમિયાન સૂકી રહે. એના પછી એક મહત્ત્વની નદી 3જા નંબરની, પહેલી નીચે જોઈ રૂપેણ, એનાથી ઉપર જોઈ સરસ્વતી, હવે 3જા નંબરની જે નદી એને જોઈએ છે બનાસકાંઠા. તો એ ખાસ કરીને આ નદી જે છે ઉદયપુરની ટેકરીઓ, રાજસ્થાનની અંદર ઉદયપુર જે આવેલું છે એની સાથે જોડેની ટેકરીઓમાંથી નીકળી બનાસકાંઠામાં પ્રવેશી, મોટાભાગે બનાસકાંઠામાંથી પસાર થઈને કચ્છની અંદર એનો પૂરી થાય છે, અને તેના પ્રવાહ માર્ગની લંબાઈ જે છે 270 કિલોમીટર છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ખાસ ધ્યાન આપજો કે આગળ જતાં જ્યારે આપણે નદીઓ જોઈશું એટલે બધાનો કિલોમીટરના સંદર્ભમાં, તો બનાસ નદી 270 કિલોમીટર એટલે ઓછી ના કહેવાય. આગળ જતાં ખ્યાલ આવશે કે એવું આપણને ખ્યાલ આવશે કે બીજી ઘણી બધી નદીઓ છે એમાંની બનાસ પણ એક લાંબી નદી ગુજરાતની છે, પરંતુ મેન વસ્તુ અહીંયા એ છે કે બનાસ નદી જે છે એ સૂકી હંગામી નદી છે, એટલે એનું એટલું બધું અન્ય નદીના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ નથી.
અન્ય જે મોટી નદીઓ છે એના કરતાં એની લંબાઈ જે છે ગુજરાતની અંદર ખાસ કરીને એનું છે, પરંતુ જે છે એ બે ફાંટામાં વહેંચાય પ્રવાહમાં, ખાસ કરીને ગુજરાતમાંથી એટલે 270ની અંદરથી 230-40 તો જે છે ગુજરાતનો પ્રવાહમાં એનો રહેલો છે. બીજી આની વાત કરીએ કે એ બે આ જે બનાસ નદી જે બે ફાટામાં વહેંચાઈ જાય છે અને બે શાખામાં એને સિપરી અને બાલારામ જે છે એની બે ઉપનદીઓ જે છે એ પણ એને મળે છે અને એને સારી એવું પાણી પૂરું પડે છે. એવું કહેવાય છે કે ઉત્તર ગુજરાતની અંદર જે બનાસનું છે એનું પ્રવાહ ક્ષેત્ર 2937 કિલોમીટર જેટલો રહ્યો છે અને આ બધી જ નદી અર્ધસૂકા પ્રદેશમાંથી વહે છે. આ બધી જ નદીઓને ગુજરાતની અન્ય નદીઓના સંદર્ભમાં બનાસ જે છે, ઉત્તર ગુજરાતની જે ત્રણેય નદીઓ જે છે એમાં બનાસ નદી જે છે સૌથી લાંબી છે. એટલે કદાચ કોઈક વાર MCQમાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતની લાંબી નદી કઈ, ગુજરાતની મોટી નદી કઈ, અને એમાં પણ ઉત્તર ગુજરાતની લાંબી, ઓનલી ઉત્તર ગુજરાત, તો એમાં જવાબ આવશે બનાસ નદી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે. અને એ નદીનું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે એની અંદર દાંતીવાડા પાસે એક બંધ બાંધવામાં આવ્યો છે, જે એ બંધથી ઉત્તર ગુજરાત અથવા બનાસકાંઠાની અંદર સારું એવું પાણી પહોંચાડવામાં આવે છે. તો આ થયું ઓનલી ફોર ઉત્તર ગુજરાતનું અપવા તંત્ર, જેમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ જેવી નદીઓની આપણે પર્ટિક્યુલરલી વાત કરી, એના ઉદ્ભવ અને એની સાથેની વાત. એના પછી બીજો વિભાગ છે એ છે મધ્ય ગુજરાતનું અપવાતંત્ર, એટલે કે તળ ગુજરાતના અપવાતંત્રની વાત કરીએ છીએ, એમાં બીજો નંબર આવે છે મધ્ય ગુજરાતનું અપવાતંત્ર અથવા મધ્ય ગુજરાતની નદીઓ. જે પહેલામાં બનાસ, સરસ્વતી અને રૂપેણ હતી, એવી જ રીતે અહીંયા જે છે સાબરમતી અને મહી, આ બે નદીઓ, એમાં સાબરમતી અને મહી નદીઓ અને એના જળ અપવાનો જે સમાવેશ છે મધ્ય ગુજરાતની નદીઓ સાથે જોડાયેલો છે. આ બંને નદીઓએ દ્વારા બનાવેલું જે મેદાન જે છે એ મધ્ય ગુજરાતનું અથવા તો ગુજરાતનું સૌથી સમૃદ્ધ પ્રદેશ તરીકે ઓળખાય છે. એના કારણે આ બંને નદીઓનું ઇમ્પોર્ટન્સ અલગ છે અથવા તો એનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું રહેલું છે. ઓકે, હવે જ્યારે જોઈએ એનો વિભાજન અથવા એનું ઉદ્ભવ અને એને મળવાનું જે સ્થાન છે, બંને નદીઓની વિશેષતા જોઈએ તો ખ્યાલ આવશે. તો પહેલી નદી વાત કરીએ આપણે સાબરમતી. કઈ? સાબરમતી. સાબરમતી નદીની જ્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખ્યાલ આવે કે સાબરમતી નદી જે છે રાજસ્થાનની અંદર, ચાબી રાજસ્થાનની અંદરથી જ આવે છે. એમાં અરવલ્લી પર્વતમાળા જે ટેકરીઓ છે એના દક્ષિણ પશ્ચિમ ઢોળા પર આવેલું એક વેકરિયા કરીને સ્થાન છે. આ વેકરિયાથી નીકળી આગળ પસાર થઈ એનો પ્રોપરલી પ્રવહન માર્ગ જે છે એ ગુજરાતની અંદર સાબરકાંઠામાં આવે છે. સાબરકાંઠાથી થોડો ઘણો વિસ્તાર મહેસાણાનો આવે છે અને એ જ જગ્યાએ ધરોઈ ડેમ જે છે એ બાંધવામાં આવ્યો છે. અને એથી આગળ જઈ ગાંધીનગર, અમદાવાદ અને પાછું ખેડા, આખો ખેડાને પણ એમાં અહીંયા આખો એનો વળાંક છે. ફરી વાર આખો બતાવું હું તમને. અહીંયાથી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને અહીંયા આખો એનો પ્રવહન માર્ગ છે. કોનો? સાબરમતીનો. તો નીકળે છે રાજસ્થાનના અરવલ્લીના વેકરિયા નામનું જે અરવલ્લીની પર્વતમાળાનું સાથે જોડાયેલું વેકરિયા નામનું સ્થાન છે, ત્યાંથી નીકળે છે. સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ થઈને આગળ જતાં એ ખંભાતના અખાતમાં સમુદ્રને મળી જાય છે. આ નદી જે છે એમાં એક બીજી બાબતની ખાસ ધ્યાન રાખવા જેવી એ છે કે આ નદીનું આખું જે નામકરણ થઈ ગયું સાબરમતી, એના પાછળ એક બાબત જોડાયેલી છે. અને એ બાબત એ છે કે સાબરમતી જે છે એ નદી ખાસ કરીને એમાં એ જે હું વાત કરવા માગું છું એમાં રાજસ્થાનની અંદરથી એ સાબર જે છે, સાબર કરીને જે છે એ નદી નીકળે છે આ જે વેકરિયા છે. પરંતુ જ્યારે અહીંયા સાબરકાંઠામાં આવે છે ત્યારે એ હિંમતનગર છે અને હિંમતનગરમાંથી નીકળતી એક હાથમતી નદી છે. ત્યારે આ સાબર અને હાથમતી, સાબર અને હાથમતી
આ બંને નદીઓ નીકળીને, એટલે કે આ જે બંને નદીઓ છે એ નીકળીને હાથમતી, એક જ સેકન્ડ, અહીંયાની વાત છે સાબર અને હાથમતી, આ બંનેનું મિલન થાય છે, એટલે કે મળે છે, અને એમાંથી સાબર અને આ મતી એમ કરીને સાબરમતી એનું નામ જે છે આપવામાં આવ્યું છે. તો આ સમગ્ર બાબત જે છે એમાં કે સાબરકાંઠામાંથી નીકળતી માંથી પસાર થતી પસાર થતી સાબર નદી અને એની સાથે જોડાયેલી સાબરકાંઠાની અંદર જ હાથમતી નામની નદી એને મળે છે, ત્યારે એને સાબરમતી તરીકે ઓળખાય છે. બીજી વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી વિદ્યાર્થી મિત્રો આગળ એ છે કે સાબરમતીનો જે વહેણ માર્ગ છે, પ્રવાહ માર્ગ છે, 300 કિલોમીટર છે. એટલે કે એવું કહેવાય છે કે આ 300 કિલોમીટરનો પ્રવાહ માર્ગ ધરાવતી આ ગુજરાતની સાબરમતી નદી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. આ વાતના ઉપર ધ્યાન આપજો. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો સાબરમતી. આ પ્રશ્ન પૂછાય તો તમે એને સાથે સમજી શકો. એનું 300 કિલોમીટરની તો લાંબી છે, પણ એનો બેસિન એટલે કે એ સાબરમતી નદી કેટલા સુધીનું પાણી પહોંચે છે, એનો બેસિન વિસ્તાર જે છે એ 5936 ચોરસ કિલોમીટર જેટલો રહેલો છે. બીજી બાબતનો આમાં ખ્યાલ મેળવીએ તો આગળ જતાં ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે કેટલીક જગ્યાએ એની જે કાંઠો છે એની ઊંચાઈમાં પણ ડિફરન્ટ છે. 60 મીટર છે તો કેટલાક જગ્યાએ 10થી 15 મીટર જેટલો નીચો પણ વિસ્તાર રહેલો છે. બીજી વસ્તુ કે સમુદ્રના નજીકના વિસ્તારમાં કાદવનો નિક્ષેપ કરેલો, કે જે જગ્યાએ સમુદ્રની મળવા જાય છે એ પહેલાં એ કાદવનો નિક્ષેપ કરીને ત્યાં એક પ્રદેશ અથવા તો એક અલગ પ્રકારની જમીનની રચના કરી છે અને ભાઠાના પ્રદેશ તરીકે ઓળખાય છે. બીજી વસ્તુ કે સાબરમતી નદી જે છે એ માત્ર એકલી નથી, એને જ્યાંથી પસાર થાય છે ત્યારે એની ઘણી ઉપનદીઓ પણ મળે છે. અને આ સાબરમતી અને એની ઉપનદીઓ અને એની સાથે બીજી એની જે મધ્ય ગુજરાતની નદી છે મહી, આ બધી એક એવો ખેતીકીય સમૃદ્ધ પ્રદેશ બનાવે છે, પ્રદેશને કે ખેતી માટે સૌથી વધુ બેસ્ટ અનુકૂળ બને છે. આના કારણે ત્યાં ઉત્પાદન, ખેતીકીય ઉત્પાદન અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઔદ્યોગિક પણ પ્રવૃત્તિ અને એની સાથે દ્રષ્ટિએ પણ આ પ્રદેશ સૌથી સારો એવો વિકસ્યો છે. એને મળતી ઉપનદીઓની જ્યારે વાત કરીએ ત્યારે એમાં ખારી, ભોગાવો, સેઢી, માજમ, અંધેરી, મેશો અને વાત્રક જે છે એને મળનારી ઉપનદીઓ છે. કઈ? ખારી, ભોગાવો, સેઢી, વાત્રક, માજમ, મેશો, અંધેરી વગેરે. બીજી બાબતની વાત કરીએ ત્યારે એની આ બધી જ નદીઓ, જે અલગ અલગ નદીઓ જે એને મળે છે એની સાથે જોડાયેલી બાબતમાં વાત્રક એક નદી જે છે અને સેઢી નદી એ અલગ જ રીતની રચનાઓ ધરાવીને એને સારું એવું પાણી આગળ જતાં પૂરું પાડે છે. એટલે કે એવું ઘણીવાર બને છે વિદ્યાર્થી મિત્રો કે સાબરમતી ભલે રાજસ્થાનમાંથી નીકળે છે અને આગળ જતાં સાબરમતી તરીકે બને છે અને ત્યાં પાણી ભલે ઓછું હોય, પરંતુ આગળ જઈને જ્યારે તેની ઉપનદીઓ સેઢી અને વાત્રક જેવી ઉપનદીઓ એને મળે છે ત્યારે એની અંદર પાણી બીજું એડ થાય છે અને સાબરમતી નદી અમદાવાદથી આગળ માંડીને ખેડા અને આણંદમાં સારું એવું પાણી ધરાવતી નદી બને છે. તો ક્યારેક એવું પણ બને તે આગળ એ જે થોડી સૂકી હોય પણ આગળ જતાં જ્યારે ઉપનદીઓ મળે ત્યારે એમાં પાણી સારું. બીજી સૌથી મહત્ત્વની વાત કે અમદાવાદમાં જ્યારે પ્રવેશે અને અમદાવાદની અંદર આવેલું એક વૌઠા નામનું સ્થાન છે, જેની અંદર જે વૌઠાનું લોકેશન છે એ જ જગ્યાએ 7 નદીઓ ભેગી થાય છે. એમાં સાબરમતી અને એની ઉપનદીઓ મળીને 7 નદીઓનું સંગમ સ્થાન છે, જે પવિત્ર સ્થાન તરીકે ઓળખાય છે. તે મેળો પણ ભણે છે. તો ધાર્મિક દ્રષ્ટિએ વૌઠાનો પ્રદેશ જે છે ત્યાં સાપ યાદ રાખજો. ક્યારેક પૂછાય કે વૌઠા પ્રદેશમાં મળનારી જે 7 નદીઓ છે કઈ છે, અથવા જે આ 7 નદીઓનો જે સંગમ સ્થાન છે એ કયું છે. એમાં સાબરમતી એક છે મેન, પછી હાથમતી, બીજી વાત ખારી, પછી મેશ્વો, પછી માજમ, સેઢી અને વાત્રક. કઈ? સાબરમતી, હાથમતી, મેશ્વો, માજમ, સેઢી અને વાત્રક એમ 7 નદીઓ જે છે એની સાથે જોડાયેલી છે.
એના પછી આગળ જતાં વાત કરીએ સાબરમતી નદી એક ખંભા આગળ જઈ એટલે કે ક્યાં મળે છે એ છેલ્લે આપણે પહેલાં એની શરૂઆત ક્યાંથી નીકળે છે એની વાત કરીએ. હવે મળે છે એના વિશે જ્યારે વાત કરીએ આગળ વધી ખંભાત તાલુકો જે છે એટલે કે જે આણંદ જિલ્લાની અંદર છે એની દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલા વડગામ પાસે સાબરમતી ખંભાતના અખાતને મળી જાય છે. અને જ્યાં ખંભાતના અખાતને મળે છે એને કહેવાય છે એ પ્રદેશ ઓળખાય છે કપાલીની ખાડી તરીકે. બીજી વસ્તુની જ્યારે આગળ વાત કરીએ ત્યારે ખ્યાલ આવે કે અહીં સાબરમતીનો પટ લગભગ 7 કિલોમીટર પહોળો છે અને સાબરમતી એવું કહેવાય છે, આમ તો એની લખાયેલું એવું છે કે એ મોટા ભાગે ઓછા સમય દરમિયાન એની અંદર પાણી રહે છે, એટલે કે એ હંગામી નદી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એની અંદર ઉપનદીઓ મળવાથી કેટલીક વાર એ કાયમી નદી તરીકે પણ ઓળખાય છે. મધ્ય ગુજરાતની આના પછીની એક બીજી મહત્ત્વની નદીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ જે છે મહી નદી. આ મહી નદીની જ્યારે વાત કરીએ ત્યારે ખ્યાલ આવે કે જેવી રીતે સાબરમતીનો વહન માર્ગ છે એવી જ રીતે મહી નદી પણ એક અલગ વિશેષતા ધરાવે છે. મધ્ય ગુજરાતની એવું કહી શકાય કે અથવા ગુજરાતની અંદર મહી નદી નર્મદા અને તાપી પછીની સૌથી મોટી ત્રીજા નંબરની નદી છે. એટલે કે મોટી અને લાંબીમાં ફરક છે. મોટી એટલે કે એનો જે વિસ્તાર જે પટ જે છે એ મોટો હોય અને એ રીતનો હોય અને વહન માર્ગ છે એ લંબાઈ સાથે જોડાયેલું છે. તો સાબરમતી સૌથી લાંબી નદી છે અને નર્મદા જે આગળ જતાં ખ્યાલ આવશે કે સૌથી લાંબી નદી છે સૌથી મોટી નદી છે. એના પછી તાપી અને એના પછી ત્રીજા નંબરમાં આવતી હોય તો આ મહી નદી છે. તો મહી નદી જે છે એ નીકળવાનું જે સ્થાન છે એ અહીંયા પ્રોપરલી રાજસ્થાનની નીચે અહીંયા મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે એ જ વિસ્તારની અંદર માળવાનો પ્રદેશ છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો આ જે માળવાનો ઉચ્ચ પ્રદેશ જે છે ત્યાંથી મહી નદી નીકળી એટલે કે માળવાના ઉચ્ચ પ્રદેશ જે વિંધ્ય પર્વતની ભાગ છે એના પશ્ચિમ ભાગમાં આવેલા એક મેહદ સરોવર છે એમાંથી નીકળે છે. કયો? આ માળવાનો ઉચ્ચ પ્રદેશ જે મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે એની અંદર જે છે જે વિંધ્ય પર્વતમાળા છે એનો ભાગ જે છે એનાથી એવું કહી શકાય કે મેહદ સરોવર જે છે અહીંયા એમાંથી નીકળી અને આગળ એ વહે છે. ત્યાંથી નીકળવાનું એનું સ્થાન છે. ટોટલી એ 500 કિલોમીટર ગુજરાતમાં નહીં પણ એનો ટોટલી જે 500 કિલોમીટરની લંબાઈનો વહન માર્ગ છે અને ગુજરાતની અંદર ઓનલી ફોર એનો 180 કિલોમીટર જેટલો રહેલો છે. તો એ ક્યાંથી ક્યાં જાય છે તો એ અંદર પ્રવેશે છે કઈ જગ્યાએ? ખાસ કરીને અહીં આપણે અત્યારે જે અલગ થયેલો મહીસાગર જે છે અને દાહોદ જે છે ત્યાં એ પ્રવેશે છે નદી અને પ્રવેશ્યા પછી અંદર ગુજરાતની અંદર એ પ્રવેશ કરે છે અને આગળ જતાં એક છેલ્લે આણંદ થઈ અને ખંભાતના અખાતને મળી જાય છે. આ નદી ખાસ કરીને જે વિસ્તારમાંથી વહે છે એ ચરોતરનો પ્રદેશ અથવા ચરોતરનો વિસ્તાર કહેવાય છે, જેમાં ખાસ કરીને જે પ્રવેશ માર્ગ છે એ આપણે કાલે વાત કરી પ્રમાણે દાહોદની અંદર રહેલું વિંધ્ય પર્વતમાળાનું રતનમાલનો જે વિસ્તાર છે એ જગ્યાએથી પ્રવેશી અનેક ઉપનદીઓ આવીને એને મળે છે એ પ્રદેશમાં અને જેમાં એને મળનારી અન્ય ઉપનદીઓમાં અનાસ, પાનર, મેશ્રી વગેરે ગણાવી શકાય. બીજી વસ્તુ જે છે કે આ નદી જે સમુદ્રને મળે એ પહેલાં 70 કિલોમીટરના પ્રવાહમાં ભરતીની અસર થવાથી એનો અલગ રીતની અહીંયા એક રચના થઈ છે. એટલે કે એનો આખો જે પ્રવહન માર્ગ આ છે એમાં જ્યારે એ સમુદ્રને મળે ત્યારે ભરતીના પાણીનું જે છે એને રોકે છે અને એ ભરતીના પાણીનો એ જગ્યાએ આખો 70 કિલોમીટરના પ્રવાહમાં ભરતીની અસર એમાં જોઈ અને એના કારણે એ પટ જે છે ખૂબ જ અહીંયા જે પટ એનો જે મુખ જે છે પહોળો છે. બીજી વસ્તુ આગળ જતાં એમાં વાત કરીએ ત્યારે મહીસાગર તરીકે એટલે કે કયા નીચેનો જ્યારે પ્રવેશે છે એટલે મહીસાગર જે જિલ્લો છે એનાથી નીચેના ભાગમાં જતા ત્યારે મહીસાગરના પટ તરીકે એ ઓળખાય છે. બીજી આ નદીનું સૌથી વધુ મહત્ત્વનું એ છે કે આ નદી એ એકદમ
સતત વહેતી કાયમી નદી છે, એના કારણે એના જે ચરોતર પ્રદેશમાંથી અથવા જે વિસ્તારમાંથી પસાર થાય છે એ પ્રદેશોને, એ જમીનને સૌથી ફળદ્રુપ બનાવી છે અને એના કારણે આ જે છે નદી એ જે તે પ્રદેશના ખેતીલાયક જમીનો બનાવી અને સારો એવો પાકનું ઉત્પાદન આપે છે. આ જ નદી જે છે એની ઉપર 2 બંધ બાંધવામાં આવ્યા છે, એક વળાંક બોરી ઉપરના લોકેશન પર અને એક કડાણા. આ 2 બંધના કારણે આ જે નદી જે છે એની ઓળખ અને એની જે સમૃદ્ધિ જે છે એ કંઈક અલગ જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીનું જે નદીનું તળ ગુજરાતનું નદીનું અપવાતંત્રની વાત કરી, જેમાં આગળ આપણે આ ટૉપિકની બીજા લેક્ચરમાં વાત કરીશું. કેમ? એનું રીઝન એક જ છે કે કોઈ પણ ટૉપિક હોય એને તમારે સમજવો. હું અપલોડ કરું છું તો તેને તમે ડાઉનલોડ કરવું. એ સીમિત સમય દરમિયાન સીમિત MBમાં જ્યારે ડાઉનલોડ થશે અથવા તો સમજશો તેમાં વધારે ખ્યાલ, કારણ કે એક જ લેક્ચરમાં ઘણી બધી ઇન્ફોર્મેશન કરતાં પાર્ટ ઓફ લેક્ચરમાં તમે સમજશો એનો વધારે ખ્યાલ આવશે. તો આજના આ લેક્ચરમાં ઓનલી ફોર આપણે તળ ગુજરાતના નદીતંત્રની વાત કરી અને એ નદીતંત્રની અંદર પણ 2 વિભાગોની સમજ મેળવી. ઉત્તર ગુજરાતનું નદીતંત્ર અને એમાં કે નદીઓ, અને મધ્ય ગુજરાતની જે નદીઓ જે છે એની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આગળ જતાં આપણે જે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓ, કારણ કે એનું જે નર્મદા અને તાપી સાથે જોડાયેલું નદીતંત્ર વિશેષ છે અને એની સાથે એના પછીની જે મુદ્દાઓ જે છે સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ, જેમાં બહુ ઓછી ઇન્ફોર્મેશન અથવા થોડું માહિતી છે, એને પણ એની સાથે આપણે જોડી અને બીજો જે છે વિડીયો એની સાથે બનાવીશું. જો બનશે તો વધારે ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કરી, જેથી તમને ખ્યાલ આવે અને એને વધારે સમજમાં તમને આવે. એટલે આપણે આગળ મળીએ છીએ આના પછીના તરતના લેક્ચરમાં અથવા તો આ જ ટૉપિકના મુદ્દાની ચર્ચા કરવામાં, જેમાં આપણો મુખ્ય મુદ્દો છે ગુજરાતની નદીતંત્ર અથવા ગુજરાતની મુખ્ય નદીઓ અથવા ગુજરાતનો જળ અપવાતંત્ર. તમને ખ્યાલ આવશે, ના આવે તો તમે કમેન્ટમાં લખી શકો છો. આજના લેક્ચરમાં આટલું જ. જય હિન્દ.